હાર પહેરે પગે લાગી ગયેલો થઈ ગયું સર. ભાઈ સાહેબ તમારી હારે રહ્યો અને હારે રહીને બાદ નીકળો કારણ કે બધું સાહેબ એમની ગાડી છે ને ભાઈની ગાડી લઈ લેવી ભેગી. હા તો લેવું પડશે ને એ લઈ લો મારા લઈ લો ને એને હાથમાં આપી દો એને એ આપી દો કોઈ કામ ન આવે અત્યારે બધું કરી લો ફૂલ હારી મારે કરી હા ભણા લઈ લો ખાલી કારણ કે તમે અત્યારે ભાડા 200 રૂપિયાનો તમે હાર મગાવો તો બધું બંધ કરો બરાબર આ બધું લોકોને પ્રોબ્લેમ છે એ રીતે આ ભાઈ અમને લૂંટી લીધા છે બધી રીતે 45 થી 50 હજારમાં ઉતાર્યા છે કમાઈને અમારે એને જ દેવાનું. એટલે પણ તમે દાણા જોવે પછી શું કરો દાણા જોડાવ્યા અમે એની પહેલા શરૂઆતમાં અમે મળ્યા હુડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કાંઈ વાંધો નહીં. અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ. સવારે 11:30 મારા હસબન્ડમાં ફોન આવ્યો. પેલા મારા હસબન્ડ એને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે તો કે કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરીએ. ઉંમરના છોકરા બિચારા એ મુશ્કેલી મુકાઈ જાય. મહેશ મંજીભાઈ ગામ રાજકોટ આજથી દોરા ધગા કરવાનું બંધ કરું છું. હું જાહેર નામ દઉં છું. તમે કેટલા ટાઈમથી કરતા 5 વર્ષ એટલે કેટલી ફી લેતા હતા? આશરે જોવાનું કેટલો સમયથી કરતા હતા? 5 વર્ષથી. અમે મારડિયા દર્શના છે. અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર 2માં રહીએ છીએ. અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને કંઈ આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે. અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે. 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની વેચીને અમે રૂપિયા આપેલા છે. અમે છે ને વ્યાજના દરજામાં છીએ ને રોજ વ્યાજ ભરીએ છીએ એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા. સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કાંઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો ધમકી આપે છે. અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો. ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ. આવા ભૂવા ફરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ. આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા. તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા. અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી. આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.